આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને આગામી લોકસભામાં ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં તેમના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે। આજે સવારે આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું છે કે જેટલા વધુ યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેના કારણે દેશમાં વધુ ફાયદો થશે। તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી આયોગે શરૂ કરેલું અભિયાન મારો પહેલો વોટ દેશ માટે પ્રથમ વખત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા આપશે। શ્રી મોદીએ કહ્યું છે કે ભારતના યુવાનો પર દેશને ગર્વ છે અને આજના યુવાનો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર છે। તેમણે ધ્યાન દોર્યું છે કે તેઓએ 18મી લોકસભા માટે 18 વર્ષની ઉંમરે નેતા ચૂંટવાની તક મળી રહી છે। તેનો મતલબ એ છે કે લોકસભામાં યુવાનોની આકાંક્ષાઓનું પ્રતીક પણ હશે। તેમણે ઉમેર્યું હતું કે યુવાનોએ માત્ર રાજકીય પ્રવૃત્તિનો ભાગ જ ન બનવું જોઈએ, પરંતુ આ સમયગાળા દરમિયાન ચર્ચાઓથી પણ જાગૃત રહેવું જોઈએ। एक और चुनाव आयोग ने एक और अभियान की शुरुआत की है, मेरा पहला वोट देश के लिए। इसके जरिए मैं भी फर्स्ट टाइम वोटर से आग्रह करूंगा कि वह रिकॉर्ड संख्या में वोट करें। 18 का होने के बाद आपको 18वीं लोकसभा के लिए सदस्य चुनने का मौका मिल रहा है, यानी ये 18वीं लोकसभा भी युवा आकांक्षा का प्रतीक होगी। इसलिए आपके वोट का महत्व और बढ़ गया है। और याद रखिएगा, मेरा पहला वोट देश के लिए। શ્રી મોદીએ વધુમાં જણાવ્યું છે કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે। તેમણે માર્ચમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના વિશે વાત કરી હતી। તેમણે ભારપૂર્વક કહ્યું છે કે છેલ્લા 110 એપિસોડમાં માત્ર દેશની સામૂહિક શક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમણે મન કી બાતની મોટી સફળતા ગણાવી। આકાશવાણી ભુજ સમાચાર વિભાગની પ્રસ્તુતિ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7 વાગે પ્રસારિત થશે। અંજાર તાલુકાના બુઢામોરા ગામે કચ્છ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ અને પશુ દવાખાના અંજાર દ્વારા પશુપાલકો માટે એક તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સામાજિક રાજકીય અગ્રણીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, આજુબાજુના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં પશુપાલકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરના માધ્યમથી સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો। છેવાડાના લોકો સુધી વધુમાં વધુ યોજનાકીય માહિતી પહોંચી રહી છે। આ જ રીતે પ્રયાસો કરવા બદલ સૌને અભિનંદન આપતા પશુપાલકોને આ યોજનાઓનો લાભ લઈ વ્યવસાયિક ધોરણે અને વૈજ્ઞાનિક પશુપાલન દ્વારા વધુ દૂધ ઉત્પાદન મેળવવા આહવાન કરવામાં આવ્યું હતું। કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ ગોપાલા એપ્લિકેશન, કૃત્રિમ બીજદાન, પશુઓના જુદા જુદા રોગોનો ઇલાજ, આઈ ખેડૂત પોર્ટલ વગેરેની માહિતી આપવામાં આવી હતી। કચ્છ માંડવીના વતની નિલયભાઈ અંજારિયાએ આજે કર્ણાટક રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિનો પદભાર સંભાળી લીધો છે। આજે સવારે બેંગલુરુ ખાતે રાજભવનના ગ્લાસ હાઉસ ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી અંજારિયાએ 2011ના નવેમ્બરથી ગુજરાત વડી અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા હતા। કચ્છમાંથી કોઈ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ પદે પહોંચનાર તેઓ પ્રથમ કાયદાવિદ છે। યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો દરજ્જો અપાયો છે, ત્યારે લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાવડા પોલીસ મથકની હદમાં આવતા ધોરડો ખાતે શનિવારે પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટુરિસ્ટ પોલીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે। સરહદી વિસ્તારમાં તેમજ સતત લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને ધોરડોમાં અલગ અલગ સ્થળોએ સીસીટીવી લગાડવામાં આવ્યા છે। રાંચી ખાતેની ચોથી ટેસ્ટ મેચ આજે ત્રીજા દિવસે નિર્ણાયક તબક્કે પહોંચી છે। આજે રમતના અંતે ભારતીય ટીમે બીજા દાવમાં વિના વિકેટે 40 રન કર્યા છે અને એ અગાઉ આજે ભારતની ટીમનો પ્રથમ દાવ 307 રનમાં પૂરો થયો હતો। ઇંગ્લેન્ડની ટીમે 46 રનની સરસાઈ સાથે બીજા દાવની શરૂઆત કરી, પણ બીજો દાવ 145 રનમાં પૂરો થતાં ભારતને જીત માટે 192 રનનો લક્ષ્યાંક સાથે બીજો દાવ શરૂ કર્યો હતો। ભારતને જીત માટે હવે 152 રનની જરૂર છે। બધી વિકેટ અકબંધ છે। ભારતના રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડની 5 વિકેટ ઝડપી હતી। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।